તો શંકર ચૌધરીના વાર પર ગેનીબેન ઠાકોરનો પલટવાર। અમે પશુપાલકોનું ક્યારેય અપમાન નથી કર્યું, અમે પશુપાલકોને સબસિડી આપી ડેરી બનાવી તેવું પણ ગેનીબેને જણાવ્યું હતું। ગુજરાતમાં શ્વેત ક્રાંતિ કોંગ્રેસે કરી છે। આજે પ્રિયંકાજીને બનાસકાંઠાની જનતાએ એટલો પ્રેમ આપ્યો, લાગણી આપી કે જે પોતે ખુલ્લ એક દિલ ખોલીને એક પરિવાર પાસે બોલે એવા ખુલ્લા મનથી ભૂતકાળની સરકારોએ શું કર્યું, છેલ્લા 10 વર્ષની સરકારોએ શું કર્યું અને આવનાર સમયમાં એક ઉજ્જવળ ભવિષ્ય માટેની વાત કરી। એટલે બનાસકાંઠાની જનતા વતી પ્રિયંકાજીનો ખૂબ આભાર માનું છું। अच्छा गेनीबेन, शंकरभाई चौधरी એવું કીધું કે કોંગ્રેસ જે પશુપાલકો છે એનું અપમાન કરી રહી છે, જે નફ્ફટ જેવા શબ્દો હતા એ દેશના વડાપ્રધાન આવીને બે ભેંસોની વાત કરે એ પશુપાલકોનું અપમાન એ કહી શકાય। એટલે હું બનાસકાંઠાની જનતા વતી એટલું જ કહેવા માગું કે અમે પશુપાલકોનું અપમાન નથી કર્યું, દેશના વડાપ્રધાને પશુપાલકનું અપમાન કર્યું છે। એમણે બે ભેંસોની વાત કરી છે કે એક ભેંસ લઈ જાય છે ને કંઈ આપશે। અમે તો પશુપાલકો માટે ડેરી બનાવી હતી, અમે તો પશુપાલકો માટે સબસિડીઓ આપી હતી અને આ શ્વેત ક્રાંતિની સ્થાપના એ કોંગ્રેસ પાર્ટીએ કરી હતી, એમને કહેવાનો અધિકાર નથી। છેલ્લો એક જ સવાલ ગેનીબેન, ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, એણે એવું કીધું કે આદિવાસી વિરોધી પાર્ટી છે કોંગ્રેસ। આ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય કે બનાસકાંઠા એ આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ એ કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે। ભૂતકાળની અંદર આ ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસી કોંગ્રેસે બનાવ્યા હતા અને એવી અનેક યોજનાઓ કોંગ્રેસે આદિવાસીઓ માટે બનાવી છે, જે આજે પણ આદિવાસીઓ ગૌરવભેર જીવી રહ્યા છે।